મિર્ચી મોર્નિંગ. ભારત દેશ તહેવારોનો દેશ છે. દર થોડા સમયે આપણે ફેસ્ટિવલ્સ સેલિબ્રેટ કરીએ છીએ અને આજે આવો જ એક તહેવાર છે રામનવમી. સ્ટોરીના દ્રષ્ટિકોણથી, કથાના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો અસુરોનો, રાક્ષસોનો સંહાર કરવા માટે શ્રી રામે જીવનમાં જે તપ કર્યું એની આ કથા છે, એની વાર્તા છે રામાયણ. જીવનમાં મર્યાદાનું પાલન કરનાર મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાયા. એમનામાં એવી લીડરશિપ ક્વોલિટીઝ હતી, એઝ અ હ્યુમન બીઈંગ એવી ક્વોલિટીઝ હતી કે લોકો રામના ગુણોને ફોલો કરતા થયા અને એમાંથી રામકથા શરૂ થઈ. અને આટલા બધા વર્ષો પછી પણ આ કથા દુનિયાના કેટલા બધા દેશોમાં પ્રચલિત છે, માત્ર ભારત પૂરતી સીમિત નથી. પણ હવે આજકાલ તકલીફ શું છે કે લોકો કથા સાંભળે છે પણ આપણે જયારે કંઈ ફોલો કરવાનું આવે ત્યારે નથી થતું. શ્રી રામ, એમની કથા પ્રમાણે જોઈએ તો એમાં પુત્ર તરીકે એમના સર્વશ્રેષ્ઠ ગુણો હતા. હી વોઝ ધ બેસ્ટ સન, બેસ્ટ ક્વોલિટીઝ ઓફ અ હસબન્ડ, બેસ્ટ ક્વોલિટીઝ ઓફ અ કિંગ, શ્રેષ્ઠ ભાઈ, શ્રેષ્ઠ મિત્ર. કેટલા બધા ગુણો હતા. હવે બધાને રામ રામ જપવું છે પણ રામ જેવા બનવું નથી. તમે કહેશો યાર પોસિબલ જ નથી બનવાની, સતયુગની વાતો કળયુગમાં નહીં કરવાની. કેમ ના કરું? હોંશે આપણે પૂજા કરવા જઈએ છીએ, ઇબાદત કરવા જઈએ છીએ, પ્રેયર્સ કરીએ છીએ, પણ રામનો એક ગુણ જો આપણામાં ઉતારવાનો હોય તો એક વસ્તુ આપણામાં ઉતારતા નથી, આચરણમાં મૂકતા નથી, તો કેવી રીતે ચાલે? તો પછી એ બધા પૂજાનો, દર્શનોનો, મંદિરમાં જવાનો મતલબ શું? ચલો એનીવે, હું જયારે નાનો હતો ને ત્યારે રામાયણ સિરિયલથી ખૂબ પ્રભાવિત હતો, કારણ કે હું તો બાળક હતો એ વખતે. ટીવી પર રામાયણ આવતી એટલે બાકી બધું મૂકીને રામાયણ જોવા બેસી જવાનું, એટલી મજા પડતી. પછી છે ને જયારે રામાયણ સિરિયલ પૂરી થઈ એના પછી ઉત્તર રામાયણ, રામાનંદ સાગરે એક નવી સિરિયલ શરૂ કરેલી ઉત્તર રામાયણ, જેમાં ઉત્તરકાંડની વાત હતી, એટલે લવકુશના જન્મ પછીની વાત હતી. અને એમાં જેમ આપણે જાણીએ છીએ એમ કે સીતાજીએ ધરતીને પ્રાર્થના કરી કે મને માર્ગ આપો અને ધરતીમાં સમાઈ ગયા, એ કથા હતી, બરાબર? હવે એ સમયે રામની નિંદા થયેલી. વાર્તાનું મૂળ જ એ છે કે સીતાજીએ મહેલ છોડવો પડ્યો કારણ કે રામની નિંદા થયેલી. ત્યારે હું નાનો હતો ને ત્યારે વિચારતો હતો કે આ બધા લોકોની પૂજા કરે, બધા લોકો આમના વખાણ કરે, તે છતાં એમની નિંદા થઈ. અને પછી મોટા થયા પછી સમજાયું, જે આજનો મોર્નિંગ મંત્ર છે, મને જે સમજાયું રામાયણમાંથી, મેં જે સાર લીધો એ વાતનો, રામની નિંદાનો, એ જ છે આજનો મોર્નિંગ મંત્ર. તમારી સફળતા વખતે લોકો તમને જેટલા સારા માને છે એટલા સારા તમે કદાચ હોતા નથી. એ જ રીતે તમારી નિષ્ફળતા વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે એટલા ખરાબ પણ તમે હોતા નથી. આજનો મોર્નિંગ મંત્ર એ છે કે તમારી સક્સેસ વખતે લોકો તમને જેટલા સારા, ઉત્તમ માને છે એટલા ઉત્તમ તમે હોતા નથી. એ જ રીતે તમારી ફેલિયર વખતે લોકો તમને જેટલા ખરાબ માને છે એટલા ખરાબ પણ તમે નથી હોતા. મિર્ચી.